વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ફતેપુરા રાણાવાસ વિસ્તારમાં ઢોળું અને દૂષિત પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને આજે રાણા પંચની વાડી પાસે સ્થાનિક રહેવાસીઓ સાથે મળીને સૂત્રોચ્ચાર કાર્યક્રમ યોજાયો હતો। છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ અને દુર્ગંધયુક્ત આવતું હોવાના કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ફતેપુરા રાણાવાસ ખાતે પહોંચ્યા હતા અને વડોદરા મહાનગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે નાગરિકોના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે। સ્થાનિક રહેવાસીઓએ પણ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે દૂષિત પાણીના કારણે બાળકો અને વૃદ્ધોમાં બીમારીઓ ફેલાવાનો ભય છે, છતાં મહાનગરપાલિકા આંખ મીચી બેઠી છે। કોંગ્રેસ દ્વારા તાત્કાલિક સ્વચ્છ પાણી પુરવઠો શરૂ કરવાની અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। ફતેપુરા રાણાવાસને પાછળનો પડીકડીયાના વચ્ચેનો ભાગ છે। આ પાણી અમૂલ્ય કાયમ માટેનું આ 1.5 વર્ષ થઈ એક લાઈન પાણી હરખું આવતું નહીં। ના બધા પાણી જોઈ લો, આ પાણી પીવા કે જેવું છે પાણી અંદર કોયરા ને બોયરા બધું જ હોય છે અંદર। હવે કેવી રીતે અમને પાણી પીવાનું ને કેવી રીતે છોકરાઓને પીવાનું, બીમાર ના થાય છોકરાઓ બી। 2 કલાક પાણી આવે એમાં બી અમને ફટાફટ કામ કરીને બધું કરવું, એમાં તો 10-15 મિનિટ તમારે ખાલી જવા દેવું પડે। અત્યારે 15 મિનિટ સુધી પાણી ખાલી જવા દેવું પડે। બીજી બધી જગ્યાએ તો ઉપર બિલ્ડિંગોમાં પાણી ચાલે છે, તો નીચેના નળોમાં બી પાણી નહીં આવતું। બીજે મારે પાણી નહીં, બીજે મારે તો નીચેના નળો તમે જુઓ, નીચેની લાઈન છે તો બી પાણી નથી આવતું। હવે અમારે નીચે પાણી તો આવવું જોઈએ ને। ફતેપુરા રાણાવાસમાં ઉભો રહ્યો છું। અહીંયા 1 મહિના 2 મહિનાથી ગંદુ પાણી, વોટર કોન્ટામિનેશન, ડેમેજ વાળું પાણી અને અળસા નીકળી રહ્યા છે। હમણાં અમે જ્યારે કોર્પોરેટર હતા ત્યારે અહીંયાની નવી લાઈનો પાસ કરાયેલી, વિકલપુરમાં સ્ટમ્પ પાસ કરાયેલો। નવી લાઈનો જ્યારે નાખી હોય ત્યારે પાણી કેમ આવવું જોઈએ? વોટર કોન્ટામિનેશનનો પ્રોબ્લેમ કોર્પોરેશનથી પકડાતો નથી। કોર્પોરેશનના અધિકારીઓથી કોઈપણ જગ્યાએ મિસ્ટેક થઈ છે। ડેમેજની લાઈન, પાણી લાઈનમાં ડેમેજ લાઈન મિક્સ કોન્ટામિનેશન થઈ ગયું છે, ત્યાં પાણી આવી રહ્યું। વિસ્તારના લોકો કેટલા બીમાર પડ્યા, ભયંકર બીમારી રોગોના ભોગ બનેલા। આજે ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ થયા, ઇન્દોરમાં ગંદા પાણીથી 45 લોકો મરી ગયા। હું સત્તાવાળાને કહેવા માગું છું કે આ વિસ્તારના લોકોને શું તમે મારવા બેસેલો જ? આ વિસ્તારના લોકો ગરીબ છે એટલે આ વડોદરા શહેરના નાગરિક નથી, આ ભારતના નાગરિક નથી, આ ટેક્સ નથી ભરતા। કાઉન્સિલરો રજૂઆત કરવા છતાં કાઉન્સિલરો પણ સરકાર નથી લેતા। ચૂંટાયેલા પાકની જવાબદારી છે વિસ્તારમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આવીને એનું સોલ્યુશન લાવવું। જો ટૂંક સમયમાં આ લોકો આ ગંદા પાણીનો પ્રોબ્લેમ નહીં લાવે તો અમે કોંગ્રેસ અને વિસ્તારના નાગરિકો ભેગા થઈ ગાંધી ચિંતામાં ઉગ્ર આંદોલન કરીશું। હું માજી મ્યુનિસિપલ કાઉન્સિલર ફરીદભાઈ કરપીસવાળા।